આજે જોઈએ મિત્રો વર્લ્ડ વોર 2 એટલે કે બીજું વિશ્વયુદ્ધ. સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 9ની અંદર ત્રીજો પાઠ છે, જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. મતલબ કે એની અંદર આપણે બીજા વિશ્વયુદ્ધ વિશેની માહિતી આવે છે. તો આ લેક્ચરમાં આપણે 100 પ્રશ્ન ભણવાના છે. કેટલા પ્રશ્ન? 100. એટલે ટૂંકો ને ટચ લેક્ચર હશે આપણે 30 થી 40 મિનિટનો. જેને પહેલેથી લેફ્ટ થવો એ થઈ જાજો, બરાબર. આ શોર્ટ વિડીયો નથી. જેને મારી વાત સમજાતી નથી એ કોઈ પણ હોય, ગુજરાતી નથી. અને જો તમે ગુજરાતી હો તો ચાલો શરૂ કરીએ આપણે આજનો આ લેક્ચર. પહેલો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે સમાપ્ત થયું? 11 નવેમ્બર 1918માં. વર્સેલ્સની સંધિ ક્યારે કરવામાં આવી? જૂન 1919માં. મિત્રો યાદ રાખજો, આ બે વિશ્વયુદ્ધ પાછળ બે સંધિ જવાબદાર છે, બરાબર. આની પહેલા લેક્ચરમાં મેં તમને બધી માહિતી આપેલી છે, એટલે અહીંયા હવે હું થોડુંક ઝડપથી ચાલી જશે. તો બીજા વિશ્વયુદ્ધ પાછળ એક સંધિ જવાબદાર છે. એ કઈ છે? વર્સેલ્સની સંધિ. વર્સેલ્સની સંધિ કયા દેશ પર લાદવામાં આવી હતી? તો જવાબ જર્મની. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સ્થાપવા કઈ સંસ્થાની સ્થાપના થઈ? તો જવાબ છે રાષ્ટ્રસંઘ, લીગ ઓફ નેશન્સ. જો સંયુક્ત રાષ્ટ્ર નહીં, યુએન સંસ્થા. અહીંયા બે સંસ્થા આવશે, લીગ ઓફ નેશન અને યુનાઇટેડ નેશન્સ. આ લીગ ઓફ નેશન છે ને પહેલું વિશ્વયુદ્ધ, અને યુનાઇટેડ નેશન્સ આવશે તો આવશે બીજું વિશ્વયુદ્ધ. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ? 10 જાન્યુઆરી 1920. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો જવાબ બેનિટો મુસોલિની. મુસોલિનીનો મુદ્રાલેખ કયો હતો? તો એક પક્ષ અને એક નેતા. એક પક્ષ અને એક નેતા, એટલે કે વન પાર્ટી વન લીડર. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? આજે મુસોલિનીનો ફાસિસ્ટ પક્ષ હતો, પાર્ટી, એમનું પ્રતીક કયું હતું? તો લાકડાની ભારી અને કુહાડી. અહીંયા બે નામ યાદ રાખવાના ને આપણે. મુસોલિની શબ્દ આવે એટલે ફાસિસ્ટ પક્ષ, અને હિટલર શબ્દ આવે તો નાઝી પક્ષ. અને નાઝી પક્ષનું નિશાન હતું સ્વસ્તિક. મુસોલિની કયા નામે ઓળખાતો હતો? તો બેનિટો મુસોલિની હતો એ ઇલ ડ્યુસ ના નામે ઓળખાતો. ઇલ ડ્યુસ. ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકો કેવા રંગના કપડાં પહેરતા? જવાબ કાળા રંગના. જર્મનીમાં નાઝી પક્ષનો નેતા કોણ હતા? તો એડોલ્ફ હિટલર. એડોલ્ફ હિટલર. હિટલરની આક્રમકતાનું નામ શું છે? હિટલરની આત્મકથાનું નામ શું છે? તો જવાબ છે મેઇન કામ્ફ, એટલે કે મારો સંઘર્ષ. અને એને ખુદે કીધું, હિટલર પોતે લખે છે, કારણ કે આત્મકથા છે, કે એને યહૂદી લોકોને કઈ રીતના માર્યા, 5 થી 6 લાખ યહૂદીને માર્યા, કઈ રીતના, કઈ પદ્ધતિથી માર્યા, તમામ વિગત એણે તેમાં લખી છે. નાઝી પક્ષનું પ્રતીક કયું હતું? તો આવશે સ્વસ્તિક.
જો ફાસિસ્ટ પક્ષ હોય તો લાકડીની કુહાડી, પણ નાઝી પક્ષ આવે તો સ્વસ્તિક. હિટલરે કયા સૂત્રનો પ્રચાર કર્યો હતો? તો એક રાષ્ટ્ર એક નેતા. હિટલરે જર્મનીના કયા પદ પર રહીને સત્તા મેળવી? તો જવાબ ચાન્સેલર. શું આવશે? ચાન્સેલર. જાપાનમાં સત્તા વધારવા માટે કઈ નીતિ અપનાવવામાં આવી? તો જાપાનમાં આવશે સામ્રાજ્યવાદની નીતિ. જો જાપાન નાનું હતું, પણ એણે એવો ફૂફાડો માર્યો કે ચીનના કેટલાક કહેવાય ને વિસ્તારો એને કબજે કરી લીધા હતા. 18મું, જાપાને કયા ચીની પ્રદેશ પર આક્રમણ કરી અને મંચુકો સરકાર સ્થાપી? તો ક્યાં જાપાન, ક્યાં ચાઇના, તોય જાપાન એ ચડિયાતું સાબિત થયું. એટલે યાદ રાખજો કે જાપાને કયા ચીની પ્રદેશ પર આક્રમણ કરી અને મંચુકો સરકાર સ્થાપી? તો એ પ્રદેશનું નામ છે મંચુરિયા પ્રદેશ. 1932માં એને આક્રમણ કરેલું. મજાક કરો, કદાચ એવું લાગે કે અહીંથી મંચુરિયન આવ્યા એવું લાગે, કારણ કે નામ મળતું આવે છે એટલે કહું. 19મું, જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ ક્યારે કર્યો? જવાબ 1933માં. 20મું, વૈશ્વિક મહામંદીની શરૂઆત ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1929માં. આ 24 ઓક્ટોબર પછી હમણાં આગળ તારીખ આવશે, કારણ કે રાષ્ટ્રસંઘની સ્થાપના થયેલી છે 24 ઓક્ટોબર 1945માં, ત્યારે આ પાછો તારીખ આવશે. વૈશ્વિક મહામંદીની શરૂઆત ક્યારે થઈ? તો કે 24 ઓક્ટોબર 1929. કયા દેશના શેરબજારમાં કડાકો આવતા મહામંદી શરૂ થઈ? એ દેશ છે અમેરિકા, અને એનું જે શેર બજાર છે એનું શું નામ છે? વોલ સ્ટ્રીટ. એટલે જે શેર બજારમાં કડાકો આવ્યો ને એ ક્યાં નામે ઓળખાય? તો કે વોલ સ્ટ્રીટ સંકટ. 22મું, દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ 1 સપ્ટેમ્બર 1939માં. 1914માં પહેલું વિશ્વયુદ્ધ અને 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. દ્વિતીય વિશ્વયુદ્ધની તાત્કાલિક કારણ શું હતું? બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એનું તાત્કાલિક કારણ કયું? તો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. પાછું જર્મનીએ એવી હળિયું કરી કે જાણે બાણામાં નકવસામાં આંગળે આવી જાય ધંધા કર્યા એને. દ્વિતીય વિશ્વયુદ્ધમાં કયા બે જૂથો હતા? તો એમાંય પણ બે જૂથ હતા, ધરી રાષ્ટ્ર અને મિત્ર રાષ્ટ્ર. ધરી રાષ્ટ્રમાં કયા દેશો હતા? તો એમાં આવશે 3, જર્મની, ઇટાલી, જાપાન. જેમાં ઇટાલી હતું ને, ઇટાલી પહેલા વિશ્વયુદ્ધમાં છે ને એ મિત્ર રાષ્ટ્ર તરફ હતું, પણ બીજામાં પાછું છે એ ધરી રાષ્ટ્રમાં વહી આવ્યું, કારણ કે એની સાથે અન્યાય થયેલો છે, પ્રદેશની વહેંચણીમાં અન્યાય થયેલો છે એટલે. 26, મિત્ર રાષ્ટ્રોના મુખ્ય દેશો કયા હતા? તો મિત્ર રાષ્ટ્રમાં આવશે બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા. અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધમાં ક્યારે જોડાયું? આની પહેલા લેક્ચર લીધો ને એમાં પ્રથમ વિશ્વયુદ્ધ હતો, એમાંય અમેરિકા નહોતું યુદ્ધની અંદર, પણ હાથે કરીને મગરના મોંમાં હાથ નાખવા જાય તો પછી મગર શું કરે? એ વસ્તુ થયેલી છે કે અમેરિકા પછી 1917માં ઝંપલાવ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધમાં. આમાંય જુઓ હવે 27મા પ્રશ્નમાં કે અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધમાં ક્યારે જોડાયું? તો જ્યારે જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો ને ત્યારે. હેઠીનું બેહાય એમ કહે. જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા?
અમેરિકાએ જાપાનના 2 શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. એ કયા 2 શહેર છે? તો હિરોશીમા અને નાગાસાકી. આ 2 અણુબોમ્બના નામ છે, સર્ચ કરજો. 2 અણુબોમ્બના નામ છે. હિરોશીમા નાગાસાકી ઉપર જે બોમ્બ ફેંક્યા ને અણુબોમ્બ, એ 2ના નામ છે. મને કોમેન્ટ કરજો જો આવડતું હોય તો. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો? તો દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો છે ઓગસ્ટ 1945માં. 1918માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું અને 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. 30મું, સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુએનની સ્થાપના ક્યારે થઈ? પહેલા જે હતી લીગ નેશન્સ હતું, હવે યુનાઇટેડ નેશન્સ છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945. જો અહીંયા 24 ઓક્ટોબર તારીખ આવી છે. 31, સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો યુએનનું મુખ્ય મથક છે ન્યુયોર્ક, અમેરિકા. સંયુક્ત રાષ્ટ્રોનો હેતુ કયા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે? તો મહાપત્ર કહેવાય, ઘોષણાપત્ર છે મહાપત્ર, જેને ચાર્ટર કહેવાય, ચાર્ટર. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કેટલા અંગો છે? સંયુક્ત રાષ્ટ્રના 6 અંગ છે. પ્રશ્ન પૂછી નાખે, યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના 6 અંગ છે. વિશ્વની સંસદ તરીકે કયું અંગ ઓળખાય? તો 6 અંગમાંથી એક છે સામાન્ય સભા. એ વિશ્વની સંસદ કહેવાય, જનરલ એસેમ્બલી. 35મું, સલામતી સમિતિમાં કેટલા કાયમી સભ્યો છે? જેની પાસે વીટો પાવર છે એ બધા. તો આવશે 5. કયા કયા? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. વીટો એટલે શું? વીટો એટલે નિષેધ અધિકાર, નકારાત્મક મત આપવાનો અધિકાર. 5માંથી એક 5 સભ્યમાંથી એક સભ્ય જો ના પાડે, વીટો પાવર વાપરે, તો 4 જણાની બહુમતી પણ ચાલી જાય. આ એક મતની તાકાત છે. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં છે? તો આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક છે હેગ શહેર, નેધરલેન્ડમાં. WHO નું આખું નામ શું? તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 39, યુનેસ્કોનું કાર્ય શું છે? તો શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવો. 40, બાળકોના કલ્યાણ માટે કામ કરતી યુએનની કઈ સંસ્થા છે? શાખા કે સંસ્થા? તો નામ છે યુનિસેફ. જર્મનીના રાષ્ટ્રપતિ કોણ હતા જેમણે હિટલરને ચાન્સેલર બનાવ્યો? જર્મનીના કયા રાષ્ટ્રપતિએ હિટલરને ચાન્સેલર બનાવ્યો? જવાબ હિન્ડેનબર્ગ. કોણ આવશે? હિન્ડેનબર્ગ. હિટલર કઈ જાતિને સર્વશ્રેષ્ઠ ગણતો હતો? હિટલર છે ને એ ભારતની આર્ય જાતિ હતી ને એને સર્વશ્રેષ્ઠ માનતો. હિટલરે કયા સમુદાયના લોકોનો નરસંહાર કર્યો? તો એ છે યહૂદીઓનો. એને યહૂદી પ્રત્યે નફરત હતી. લોકવાયકા છે, આપને 100% ખ્યાલ નથી પણ ખાલી વાત કરું કે હિટલરની જે ગર્લફ્રેન્ડ છે ને, પ્રેમિકા, એ યહૂદીની હતી અને જાસૂસ નીકળી, મતલબ કે દગો દીધો, અને એના કારણે યહૂદીએ આ નરસંહાર કર્યો એવું કહેવાય છે, લોકવાયકા છે. સાચું ખોટું એ મારો રામ જાણે. જર્મનીના યહૂદીઓ માટે બનાવેલા અત્યાચાર કેન્દ્રોને શું કહેવાતું? જર્મનીની અંદર હિટલરે યહૂદીને મારવા માટે થઈને સ્પેશિયલ કતલખાના જેવું બનાવ્યું, અત્યાચાર કેન્દ્ર બનાવ્યા, અને એને શું નામ આપેલું હતું?
તો જવાબ છે કોન્સન્ટ્રેશન કેમ્પ. એકવાર વિડીયો સર્ચ કરજો આ ઇંગ્લિશ નામ કોન્સન્ટ્રેશન કેમ્પ હિટલર, એટલે આમ હૃદય દ્રવી ઉઠે એવા ઘાતક દ્રશ્ય તમારી નજર સામેથી પસાર થશે કે આવો હિટલર હતો જે રાક્ષસમાં પણ સ્થાન ન આપી શકાય, એટલો ક્રૂર હતો એ. હિટલરની અત્યંત શક્તિશાળી ગુપ્ત પોલીસનું નામ શું? તો જવાબ છે ગેસ્ટાપો. કેવું છે? ગેસ્ટાપો. મુસોલિનીએ કયા ટાપુઓ પર આક્રમણ કર્યું હતું? તો બેનિટો મુસોલિનીએ રોડ્સ અને ડોડિકાનીઝ નામના ટાપુઓ પર આક્રમણ કર્યું હતું. ઇટાલીએ કયા આફ્રિકન દેશ પર વિજય મેળવ્યો? તો ઇટાલીએ આફ્રિકાનો એક દેશ હતો, નામ છે એબિસિનિયા, એટલે કે ઇથોપિયા, એમની ઉપર એને આક્રમણ કરી કબજો મેળવ્યો. મુસોલિનીએ કયા દેશે કરેલા અન્યાયનો બદલો લેવા ફાંસીવાદની સ્થાપના કરી? મુસોલિનીએ કયા દેશે કરેલા અન્યાયનો બદલો લેવા ફાંસીવાદની સ્થાપના કરી? તો જવાબ છે વર્સેલ્સ. વર્સેલ્સની જે સંધિ થઈ ને એમાં ઇટાલી સાથે અન્યાય થયો અને અન્યાયનો બદલો લેવા માટે થઈને મુસોલિનીએ ફાંસીવાદની સ્થાપના કરી. 49. વૈશ્વિક મહામંદીના સમયે અમેરિકાના પ્રમુખ કોણ હતા? જવાબ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ. 50. રૂઝવેલ્ટે મહામંદી સામે કઈ નીતિ અપનાવી? તેનો જવાબ ન્યૂ ડીલ. 51. જાપાને કયા દેશો સાથે ધરીરાષ્ટ્રોમાં જોડાવા માટે કરાર કર્યો? તો જાપાન ધરીરાષ્ટ્રમાં જોડાણું અને ધરીરાષ્ટ્રોમાં હતા જર્મની અને ઇટાલી. કયા દેશે લીગ ઓફ નેશન્સમાંથી સૌપ્રથમ રાજીનામું આપ્યું? તો એ છે જાપાન. દ્વિતીય વિશ્વયુદ્ધમાં રશિયાએ કયા દેશ સાથે બિન આક્રમક સંધિ કરી હતી? દ્વિતીય વિશ્વયુદ્ધમાં રશિયાએ કયા દેશ સાથે બિન આક્રમક સંધિ કરી? તો જવાબ છે જર્મની. જર્મનીએ રશિયા પર ક્યારે આક્રમણ કર્યું? જર્મનીએ રશિયા પર ક્યારે આક્રમણ કર્યું? તો જવાબ જૂન 1941. જો અહીંયા ભૂલ કરી જર્મનીએ. પગ ઉપર પાણો મારવા જેવું કામ કર્યું જર્મનીએ. જ્યાં હળિયું ન કરવાની હોય ત્યાં હળિયું કરવા જાય. બોલો. અમેરિકાએ કઈ ઘટના પછી જાપાન સામે યુદ્ધ જાહેર કર્યું? તો જાપાન સામે એટલે હુમલો કર્યો કે પહેલા જાપાને ફળિયું કરી અને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો. એટલે હિરોશીમા પર કઈ તારીખે અણુબોમ્બ ફેંક્યો? તો 6 ઓગસ્ટ 1945. નાગાસાકી ઉપર ક્યારે અણુબોમ્બ ફેંક્યો? તો 9 ઓગસ્ટ 1945. બે વચ્ચે ગાળો છે 3 દિવસનો. તો એ બે ઉપર જે અણુબોમ્બ ફેંક્યા ને એના પાછળ નામ છે, અણુબોમ્બને નામ છે. કોમેન્ટ કરજો મને, એટલે મને ખ્યાલ આવે તમને ખબર છે કે કેમ. હિરોશીમા પર ફેંકાયેલા અણુબોમ્બનું નામ શું? આવી ગયું જો નામ અહીંયા. તો કે હિરોશીમા પર ફેંકાયેલા બોમ્બનું નામ છે લિટલ બોય. શું નામ છે? લિટલ બોય. અણુબોમ્બ નહીં, નામ. નાગાસાકી ઉપર ફેંકાયેલા અણુબોમ્બનું નામ શું હતું? એનું નામ છે ફેટમેન. લિટલ મેન અને ફેટમેન, આવા બે અણુબોમ્બ હતા. 60. યુએનની સ્થાપનાના પાયા ક્યાં નખાયા હતા? તો જવાબ છે એટલાન્ટિક ખતપત્ર ઉપર. અમેરિકાના પ્રમુખ અને ઇંગ્લેન્ડના પ્રમુખ ચર્ચિલ વચ્ચે જે વાતચીત થઈ ને એક જહાજની અંદર, ત્યાં યુએન સંસ્થાનો પાયો નખાયો. જો એ જ જવાબ આવ્યો અહીંયા પ્રશ્ન. એટલાન્ટિક ખતપત્ર કોની વચ્ચે થયું હતું? તો એટલાન્ટિક ખતપત્ર હતો ને એ ચર્ચિલ જે ઇંગ્લેન્ડના પ્રમુખ હતા અને રૂઝવેલ્ટ
જે અમેરિકાના પ્રમુખ હતા એ બે વચ્ચે એની ચર્ચા થઈ. યુએનના ચાર્ટર પર કેટલા દેશોએ હસ્તાક્ષર કર્યા? તો યુએનનું જે ચાર્ટર બન્યું, ખતપત્ર બન્યો, એમાં 51 દેશોએ સહી કરી, સહમત થયા. આપણું ભારતની વાત આવી. ભારત યુએનનું સભ્ય ક્યારે બન્યું? તો સ્થાપના થઈ ને 1 વર્ષથી, એટલે કે 30 ઓક્ટોબર 1945માં. સ્થાપના 24 ઓક્ટોબરે થઈ, ભારત જોડાણું 30 ઓક્ટોબર 1945. સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે ઉજવાય? તો જ્યારે સ્થાપના થઈ ત્યારે, એટલે કે 24 ઓક્ટોબર. સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે ભારતની કઈ મહિલા ચૂંટાઈ હતી? તો એ મહિલાનું નામ છે વિજયાલક્ષ્મી પંડિત. સલામતી સમિતિમાં કેટલા બિનકાયમી સભ્યો હોય છે? કાયમી તો 5 હોય, પણ બિનકાયમી તો કે 10. આ જે બિનકાયમી સભ્ય હોય મુદત કેટલા વર્ષની હોય? તો એ છે 2 વર્ષની. યુએનના વહીવટી વડાને શું કહેવાય? તો યુએનના જે વહીવટી વડા છે એને કહેવાય મહામંત્રી, સેક્રેટરી જનરલ. મહામંત્રી નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? તો જે મહામંત્રી બને ને એને 5 વર્ષ સુધી એ પદ ભોગવવાનું હોય છે. 70. યુએનનું સચિવાલય ક્યાં આવેલું છે? તો યુએનનું સચિવાલય છે ન્યુયોર્કમાં આવ્યું. ક્યાં આવ્યું? ન્યુયોર્ક. 71. આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોની મુદત કેટલા વર્ષની હોય છે? આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોની મુદત કેટલા વર્ષની હોય? તો 9 વર્ષની હોય. કેટલા વર્ષની? 9 વર્ષ. આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાયાધીશો હોય છે? તો 15 ન્યાયાધીશ હોય. કેટલા હોય? 15. ફાઓનું આખું નામ શું? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એટલે કે ખાદ્ય અને કૃષિ સંસ્થા. ફાઓનું મુખ્ય મથક ક્યાં છે? તો રોમ, ઇટાલીના રોમ શહેરની અંદર. ઇલોનું આખું નામ શું? તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા. ઇલોનું મુખ્ય મથક ક્યાં આવ્યું? તો જવાબ જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. WHO નું મુખ્ય મથક ક્યાં આવ્યું? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવ્યું? તો પેરિસ, ફ્રાન્સ. યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવ્યું? તો ન્યુયોર્ક. ક્યાં આવ્યું? ન્યુયોર્ક. વિશ્વ બેંક IBRD નું મુખ્ય મથક ક્યાં આવ્યું? તો જવાબ વોશિંગ્ટન DC, જે વિશ્વનો સૌથી નાનો દેશ કહી શકાય તે વોશિંગ્ટન DC. IMF નું કાર્ય શું છે? તો નાણાકીય સ્થિરતા જાળવવા. નાણાકીય સ્થિરતા જાળવવાનું. 82. પ્રથમ વિશ્વયુદ્ધમાં હાર માટે જર્મની કોને જવાબદાર ગણતું? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જે હાર થઈ ને એના જવાબદાર છે યહૂદીઓ, એમ એ માનતું હતું. રાષ્ટ્રસંઘની નિષ્ફળતાનું મુખ્ય કારણ શું હતું? રાષ્ટ્રસંઘની નિષ્ફળતાનું મુખ્ય કારણ અમેરિકાનું સભ્ય ન બનવું. અમેરિકા પોતે સભ્ય ન બન્યું. જો પ્રથમ વિશ્વયુદ્ધ પછીનું જે સંઘ બન્યું એની વાત છે. વીટો પાવરનો સૌથી વધુ ઉપયોગ કોણે કર્યો? તો રશિયાએ કર્યો. કોણે કર્યો? રશિયા, સોવિયત યુનિયન. આપણો જ્યારે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન ગયો ને ત્યારે રશિયાએ વીટો પાવર વાપરી અને જમ્મુ કાશ્મીરનો હિસ્સાને એ ભારતનો હિસ્સો બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, અને એ ભારત બચી ગયું હતું ત્યારે જમ્મુ કાશ્મીર. એટલે ત્યારથી આમ ગણો તો રશિયા આપણું મિત્ર કહી શકાય. દ્વિતીય વિશ્વયુદ્ધમાં રશિયા કયા પક્ષે હતું? તો બીજું વિશ્વયુદ્ધ થયું ને એમાં રશિયા હતો મિત્ર રાષ્ટ્ર પક્ષે. રશિયાએ કયા શહેરના રક્ષણ માટે જર્મનીને હરાવ્યું? તો રશિયાએ કયા શહેરના રક્ષણ માટે? જવાબ આવશે સ્ટાલિનગ્રાડ. સ્ટાલિનગ્રાડ નામનું
જે શહેર હતું ને એના રક્ષણ માટે જર્મનીને હરાવ્યું? કયા કરાર દ્વારા દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા? તો વર્સેલ્સની સંધિ થઈ ને, વર્સેલ્સની સંધિ, એના કારણે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ફ્રેન્કફર્ટ સંધિ આવે તો પહેલું વિશ્વયુદ્ધ. 88. મુસોલિનીને લોકો શું કહીને બોલાવતા? તો જવાબ છે ડ્યુસ. જાપાનના સમ્રાટનું નામ શું હતું? તો જવાબ છે હિરોહિતો. જાપાનના સમ્રાટ કોણ હતા? હિરોહિતો. હિટલર કયા દેશનો વતની હતો? તો હિટલર ખરેખર ઓસ્ટ્રિયાનો હતો. યુએનની સત્તાવાર ભાષાઓ કેટલી છે? તો યુએનની સત્તાવાર ભાષા 6 હશે: અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ. યુએનની સત્તાવાર ભાષા કેટલી છે? તો કે 6: અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. 92. આર્થિક અને સામાજિક સમિતિ ઇકોસોકમાં કેટલા સભ્યો હોય છે? ઇકોનોમિક્સ અને સોશિયલ એમાં આવશે 54 સભ્યો. 93. ટ્રસ્ટીશિપ કાઉન્સિલ વાલીપણા સમિતિનું મુખ્ય કાર્ય શું? તો પછાત પ્રદેશોને આઝાદી માટે મદદ કરવી. 94 પ્રશ્ન. દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે બ્રિટનના વડાપ્રધાન હતા જો ઇંગ્લેન્ડના, એ હતા વિન્સ્ટન ચર્ચિલ. યુરોપમાં હિટલરનું છેલ્લું શરણાગતિનું સ્થળ કયું હતું? હિટલરે છેલ્લી શરણાગતિ ક્યાં સ્વીકારી? તો કે બર્લિન બંકરની અંદર, અને પોતે આત્મહત્યા કરી હતી હિટલરે. બહુ હિટલર પણ સારું નહીં, છેલ્લે મરવાનો વારો આવે. હિટલરની કથા વાંચી લેજો એટલે ખ્યાલ આવશે. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે કઈ કોન્ફરન્સ યોજાઈ હતી? તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે જે કોન્ફરન્સ યોજાય નામ છે સાન ફ્રાન્સિસ્કો કોન્ફરન્સ. 97. પર્યાવરણના રક્ષણ માટે યુએન કયો દિવસ ઉજવે છે? તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? તો 10 ડિસેમ્બરે. માનવાધિકાર દિવસ ક્યારે ઉજવાય? 10 ડિસેમ્બર. 99. યુદ્ધ અટકાવવા અને શાંતિ જાળવવા યુએનનું કયું અંગ સૌથી શક્તિશાળી છે? તો સલામતી સમિતિ, સિક્યુરિટી કાઉન્સિલ. છેલ્લો 100મો પ્રશ્ન. લાઈક કરજો વિડીયો, તમને પછી પાછા લાઈક કર્યા વગર તમે પાછા નીકળી જશો. જો આમાં તમારું નેટ નહીં બળે, બળવાનું તો એટલું આ 100 પ્રશ્ન સુધી તમારું નેટ પૂરું થયું છે. એક ખાલી સબસ્ક્રાઈબનું બટન દબી દેજો. મેરા ફાયદા વો તુમ્હારા ફાયદા, તુમ્હારા ફાયદા વો મેરા ફાયદા. દ્વિપક્ષી કરાર કહેવાય. એટલે 100મો પ્રશ્ન. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે વિશ્વ કયા 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું? તો બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ને ત્યાં સુધીમાં વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું. અમુક દેશો લોકશાહી બની ગયા અને અમુક દેશો સામ્યવાદી સંસ્થામાં આવી ગયા. ઓકે, આ હતા ત્રીજા પાઠ નૂતન વિશ્વ તરફ પ્રયાણના 100 પ્રશ્ન. આઈ હોપ કે એવું લાગે છે મને તમને ગમ્યો છે વિડીયો. ગમ્યો હોય તો પછી આ થમ્સઅપ, એ પ્યાસ એ બળી, એ જે થમ્સઅપનું નિશાન દબાવી દેજો. અને મારી વાણી અને કન્ટેન્ટ ગમ્યું હોય તો તમારા મિત્ર સગાવાલા સુધી પહોંચાડજો. સૌનો સાથ, સૌનો વિકાસ થઈ જશે. રેડી? સારું, આવજો. બધાને જય હિન્દ, જય ભારત.